ઘણા સમયથી અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ ઈ ગવર્નન્સ અને સ્માર્ટ સિટી દ્વારા સીસીટીવી લગાવવામાં આવેલા છે, પણ કેટલીક જગ્યાએ આ સીસીટીવી બંધ હોવાનું પણ માલુમ પડેલ છે. કેટલીક જગ્યાએ નવા ગાર્ડન થતાં ત્યાં પણ સીસીટીવીની જરૂરિયાત ઊભી થાય છે. વખતો વખત ગાર્ડન વિભાગ દ્વારા ઈ ગવર્નન્સને લેટર લખી અને જે સીસીટીવી બંધ છે એને ચાલુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જે નવા ગાર્ડન છે એની અંદર નવા સીસીટીવી લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે અને લગભગ 5 થી 6 પત્ર વ્યવહાર આવા ડિપ્ટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી અમે મોકલેલા છે. ઘણા સમયથી અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ ઈ ગવર્નન્સ અને સ્માર્ટ સિટી દ્વારા સીસીટીવી લગાવવામાં આવેલા છે, પણ કેટલીક જગ્યાએ આ સીસીટીવી બંધ હોવાનું પણ માલુમ પડેલ છે. કેટલીક જગ્યાએ નવા ગાર્ડન થતાં ત્યાં પણ સીસીટીવીની જરૂરિયાત ઊભી થાય છે. વખતો વખત ગાર્ડન વિભાગ દ્વારા ઈ ગવર્નન્સને લેટર લખી અને જે સીસીટીવી બંધ છે એને ચાલુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જે નવા ગાર્ડન છે એની અંદર નવા સીસીટીવી લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે અને લગભગ 5 થી 6 પત્ર વ્યવહાર આવા ડિપ્ટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી અમે મોકલેલા છે.